નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પંચાલ. તમે જોઈ રહ્યા તેજ નેત્રની. આજે નિકોલ રોડ પર આવેલા ઇન્દ્રજીત સોસાયટીમાં અમે આવ્યા હતા. ત્યાં આવીને છેલ્લા 3 વર્ષથી આ લોકો ગણપતિ દાદાનું સ્થાપન કરી રહ્યા છે. ત્યાંના ભાવિ ભક્તોને મળીને અમે એ લોકો જોડે 9 દિવસ એ લોકો ભક્તોએ શું સેવા કરી અને એમને કેવો આનંદ આવ્યો એ આપણે જાણીશું એ ભક્તો જોડેથી. બેન, આપણે 9 દિવસ ગણપતિ દાદાની સેવા નહીં કરી, આપને કેવો આનંદ રહ્યો? ખૂબ જ આનંદ થયો છે મને. અમારા ગણેશ મિત્ર મંડળ તરફથી આ 3જું વર્ષ છે અમારા ગણપતિનું, અને ખૂબ જ આનંદ થયો. પણ કાલે જે જશે, જેનું વિસર્જન થશે, એ અમને બહુ દુઃખ થાય છે. બીજા એક બેન છે, એમને પણ આપણે પૂછીશું કે એમને પણ અનુભવ કેવા રહ્યા. આજે 9 દિવસ પૂરા થયા, 10 દિવસ પૂરા થયા છે ગણપતિના. બધાએ હર્ષ ઉલ્લાસથી જે ઉજવ્યો. ઇન્દ્રજીતમાં 3જું વર્ષ ચાલે છે. બધાએ ધામધૂમથી ઉજવે છે. બધા તહેવારો અહીંયા ધામધૂમથી જ ઉજવાય છે. પણ ગણેશ ઉત્સવ એવો તહેવાર છે જે લોકો, છોકરાઓ, મોટાઓ, ગઈઢા બધાએ ધામધૂમથી ઉજવી શકે. અને અહીંયા હંમેશ માટે ઘરે ઘરે બધાના ઘરે તહેવારો થાય છે. અને ઇન્દ્રજીત સોસાયટી નંબર 1 છે. બેન, હવે કાલે ગણપતિ દાદા જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે તમારા મનમાં કેવું આમ લાગી રહ્યું છે, જણાવશો અમને? હા, 10 દિવસ જે કાઢ્યા છે એ કાલનો દિવસ કાઢવો થોડો મુશ્કેલ છે, કારણ કે એ જશે ત્યારે બધાને એમ થશે કે આ જાણે આ લાઈનની રોનક જતી રહી છે. બરાબર. હવે કદાચ ત્યાંના બીજા રહીશો છે એને પણ આપણે જાણીશું કે એ શું કહેવા માંગે છે. આનંદ થયો. ઇન્દ્રજીતમાં ગણપતિ બાપા 3 વર્ષથી આવો, ખૂબ જ આનંદ થાય છે એમને. આ અહીંના રહીશો હતા અને અહીંયા ભાવિ ભક્તો જે રીતે વાત કરી. અમારા જો વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મયુર આશીર્વાદ સાથે હું રાકેશ પંચાલ, તેજ નેત્રી, અમદાવાદ.